જય ભીમના નાદ સાથે રાપરમાં નીકળી ભવ્ય મહારેલી, બાબા સાહેબને અપાઈ ભાવાંજલિ। ભારતના બંધારણના શિલ્પકાર અને વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આજે વાગડની ધરા પર રાપર ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભવ્ય હારારોપણ અને ઉજવણીનો પ્રારંભ કાર્યક્રમની શરૂઆત ન્યાય કોર્ટ પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરીને કરવામાં આવી હતી। ઉપસ્થિત જનમેદનીએ બાબા સાહેબના ચરણોમાં વંદન કરી એકબીજાને જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ડીજેના તાલે ગૂંજી ઉઠેલી મહારેલી। પ્રતિમા પાસેથી એક ભવ્ય મહારેલીનું પ્રસ્થાન થયું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના ગગનભેદી નારાઓથી રાપરના માર્ગો ગૂંજી ઉઠ્યા હતા। ભાઈઓ અને બહેનો બાબા સાહેબના ગીતોના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી અંતે સમાજવાડી ખાતે સભામાં ફેરવાઈ હતી। સમાજવાડી ખાતે યોજાયેલ સભામાં નાના બાળકોએ ડૉક્ટર બાબા સાહેબના જીવન અને કવન વિશે પ્રભાવશાળી ઉદ્બોધન આપ્યા હતા, જેણે સૌના દિલ જીતી લીધા હતા। વક્તાઓએ બાબા સાહેબના શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના મંત્રને જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું। રાપર શહેર અને તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વ્યવસ્થા સમિતિના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય અનિલ ઠક્કર।